આ અનિલના કલેજ રામાતા કોટામાં આવ્યા ધ્યાન રાખજો. હા બસ રેડી. ખબર કાઢવા લઈ જાવ કા કે મેં કીધું તું ને ગાઈસ કે આ છે ને સટ્ટુ નહીં આવે. આવતો રે મારો વાલા. ક્યુ ગા હે સેલારા. તો રામ આવજો ને કેમ છો બધા? આઈ થિંક તો મજામાં જાય ને મજામાં ન હોય તો એમાં અમારો કઈ વાંક નથી. તો અત્યારે અમે નાહી ધોઈને એકદમ ટનાટન થઈ ગયા. જો માખો ને ભાવેશભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ ભાવેશભાઈ ને બધા. તો અવારમાં અત્યારે 8 વાગી ગયા. તો અમે હવે નીકળીએ ફરવા. ક્યાં જવાનું છે? હાલો તો નીકળીએ હવે. નાઈરા હાલો. પેટ્રોલ પુરાવી ને હવે નીકળી જાય. 50 નું પીરાયું બધી. આ ભાઈ 50 નું પીરાવ્યું. આજે 50 નું પીરાવ્યું. હવે ફરવા જાવું તો પૈસાની તો જરૂર પડે ને. તો આવી ગયા પૈસા ઉપાડવા એટીએમ. આ સાહેબ ઉપાડે 10-15 હજાર તો બધા વાપરી લઈએ. બરાબર ને સાહેબ? કેટલા ઉપાડો? હે સાહેબ 20,000? મારા હારા સાહેબ માલદાર છે. હમણાં સાહેબ ને ઓલું લાગ્યું કે આમાં આઈપીઓ એ પૈસા નીકળે એમાંથી. તો સાહેબ મોજમાં છે તો એના તરફથી ફરવા ભાગી જાય બધા. હાલો તો હવે આગળ ચા પાણી પીવા જાય પછી પાછા મળીએ. અત્યારે હમણાં પૂકી ગયા. પૈસા ઉપાડી લીધા. તો હવે ચા પાણી પી લઈએ આરામ. આ અનિલના કલેજ રામાતા. સંજયભાઈ છે ને, સંજયભાઈ કાકા ને મીરાશ ખવડાવે છે. બે હપી ને ખાય છે. આ તો દીકરો તું તો છેડે હા હવે છેડે કાકા ને છેડે જરા કોટામાં આવ્યા ધ્યાન રાખજો. હા બસ રેડી. સંજયભાઈ ફ્રૂટ લેવા કેળા સફરજન ને બધું લેવાનું છે. સંજયભાઈ ભાવ કઢાવે સફરજન નો. ખબર કાઢવા જવા છે. કાં જવું સાહેબ? ખબર કાઢવા લઈ જાવ કા? લા ભાઈ નાખી દઉં ની અહીંયામાં. લા ભાઈ યાર ફલ ફ્રૂટ લઈ લીધું. હવે સાહેબ પેમેન્ટ કરેશ. પેમેન્ટ કરી દે તો આપણે નીકળી જાય. લઈ લીધું. આ ફળ ને કયું ફળ કહેવાય એ કમેન્ટ કરી દેજો. કમેન્ટ સાહેબ ને બધી ખબર હોય. સાહેબ તમને દોઢું થવાનું કોણ કે? હાલો લેવાઈ ગયો માલ સામાન. ગાંધીગીરમાં પ્રવેશ કરી ગયા અમે. હોય બમ્પર. તો ગાઈસ અત્યારે ગાંધીગીરમાં અમારી એન્ટ્રી થઈ ગઈ. હેલો ગાઈસ, તો અત્યારે ફાઇનલી અમે આવી ગયા ગાંધીગીરમાં. તો સંજયભાઈ છે, સાહેબ છે, કમલેશભાઈ ને ભાવેશભાઈ ક્યાં છે? રિક્ષા આવે જ ને. ઈ બે જરાક આમ ઉસ ટાઈપ કે તમે સમજી લેજો કઈ ટાઈપના છે. એટલે ઈ બહેન આવે બરાબર. પછી તો અહીંયા અત્યારે ડુંગરો છે નાનો એવો, એ ચડવાનો છે. મતલબમાં તુલસી શ્યામ આવ્યા છે એમ બધા ભાઈબંધ છે, દોસ્તારો ને ગાંધીજીની થોડીક આમ મજા લેવા આવ્યા. કેમ કે કંટાળી જાય ને એટલે. તો વિડીયોમાં બન્યા રહેજો, બ્લોગમાં બન્યા રહેજો. બહુ મજા આવી, બહુ મજાક મસ્તી ને
એકદમ એન્જોય કરવાનું. આ બે વાહન રહી ગયા હતા. તમે બે વાહન કેમ રહી ગયા હતા ભાઈ? તો બ્લોગ તો અમે બનાવીએ. તમે હા ઈ થોડા ઉસ ટાઈપ કે મેં કીધું હતું ને ગાઈસ કે આ છે ને સટુણી આવશે. બતાની નહીં ને ભાવેશભાઈ ગરમ થઈ ગયા. મને એમ કે ખબર છે કમલેશભાઈ શું કહેતા હતા ખબર છે? એમ કહેતા હતા કે મારો કલેજો ગાડી હાકી કે મરી જામ ને તોય મને કઈ પરવા નથી કે મારા જીવની કે એમ કહેતા હતા કમલેશ. ગાઈસ તો અત્યારે હાલતા હાલતા જાય. ડુંગરો તો સામે છે, સડવાનું બીજેથી છે. પાવડા પરભારા જ ક્યાંક લઈ જાય. મને તો આરો શ્વાસે બહુ સડે યાર. કમલેશભાઈ બે શબ્દ આ જગ્યા વિશે બે શબ્દ કહી દો. અહીંયા એવું છે કે આપણે શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે, તુલસી શ્યામ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે ને કે ભાઈ તુલસીના પાંદે તોલાલા હતા, એટલે અહીંયા એનો વાસ છે ને અહીંયા ઉપર વૃક્ષમણી માતાજી છે. હા, એવું બધું છે જાડા મોટું. ઇતિહાસ જાણવું હોય તો પછી આપણે નવરાએ જણાવી દઈશું તમને બધીને. કઈ વાંધો નહીં કમલેશભાઈ, તમારો આભાર. यहाँ का इलाका बहुत डेंजर है, इसको है ना एडिडास शूज पहन के डाई लगाना चाहिए. 80,000 के शूज, 80,000 के शूज है, 80,000 एडिडास कर जाएंगे इसमें. हाल 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 जो जो तभी बजा रिजवाड़ी आके नदी टेकी जब एडिडास ना शूज पहन. हाई जंप, हाई जंप. આ નદી કેવડી મોટી છે દોસ્તારું, તમને ખબર છે? આ નદી છે, ઊંધો કરી દે. આ નદી છે, નદી. આ નદી, આ નદી છે. અને આ સાહેબ એમને એમ ડુંગરો ચડાવી દે એવું લાગે છે મને. આમ બધા આવીએ જાય ને સડીએ ને રેઢા સડીએ છો. ડુંગરો ચડવાનું તો હજી બાકી છે, રેઢા પર ભારા ચડાવે સાહેબ. થાકી જ્યાંથી પોરો ખેસ ના નજારો તો એક નંબર છે ગાઈસ. હેલો ગાઈસ, તો અમે તુલસી શ્યામ પૂગી ગયા ને આજે પબ્લિક પણ ઘણી છે, કેમ કે આજે પૂનમ છે. પબ્લિક છે એમ તો એટલી બધી પણ નથી, પણ આમ છે ઘણી છે. મંદિર છે, એક નંબર. ગાઈસ તો અત્યારે અહીંયા પૂગી ગયા, ડુંગરાની સીડી આવી ગઈ. બધા ભાઈઓ જાય ફોર્મમાં ને ફોર્મમાં. તો અહીંથી ચડવાનું છે આપણે. નાનો એવો છે પણ કઠીએ તો ખરી. સંજયભાઈ ફૂલ દર્શન બર્શન કરીને ભાવેશભાઈ ડન બન મારે આજે. ભાવેશભાઈ હા હા બસ બસ. થોડુંક ચડ્યો ને તા હું તો થાકી ગયો. શ્વાસ ચડવા માંડ્યો, શ્વાસ ચડી ગયો. હવે ઘડીક પૂરો ખાઈ લઉં. ઓલા તો જો જાય મને મૂકીને જાવડા. ઓલા વૈયા જાય પે. અજયભાઈ ફોટોશૂટ કરે. સંજયભાઈ શ્વાસ ચડી ગયો યાર. અહીંથી વ્યૂ કંઈક આવું આવે છે. આ રહ્યું નીચે મંદિર, એક નંબર દેખે ને. આ છે આપણી ગાંડીગીર, કઈ ઘટે નહીં બાપુ. संजयभाई गर्मी गर्मी થઈ ગયો, પાણી પાણી થઈ ગયું. साला गमछा खुल गया है प्रभु, हे जगन्नाथ ये क्या हो गया? कलंग पे पानी आ गए, मेरा तो गमछा गीला हो गया. હસમુખ સાહેબ ને બધા અહીંયા જો દર્શન કરીને બેઠા. અહીંથી જો ડાયરેક્ટ નીચે જવાનો રસ્તો સીડી વેગે. આ મંદિર છે, નામ વ્યૂ છે. આ વ્યૂ જો ખાલી મંદિર છે. જય શ્રી રામ. માતાજીનું મંદિર છે, દર્શન કરી લો. આ લોકો પૂજા કરે છે. દોસ્તારું લોકેશન કેવી છે? એક નંબર. હાલો હવે નીચે ઉતરીએ અહીંથી. આવતો રે મારો વાલા. 5 લીટર મોકલાવું?
આપણો દોસ્તાર આવી ગયો. દોસ્તાર કેમ છે ભાઈબંધ? સારું છે. ફરવા આવ્યો હે? હાલા ભાઈ, તો આ દોસ્તાર ફરવા આવ્યો છે આપણો. ફરો ફરો, મોજ કરો. આ સિનેમેટિક શૂટ કરે છે કૌશિકભાઈ. ગાઈસ તો અત્યારે અહીંયા ફોટો શૂટ કરવા માટે એક નંબર લોકેશન મળી ગઈ, પરફેક્ટ મંદિરની સામે. કઈ ઘટે નહીં. ના ભૂસડ ખાયા બધા ગોઠવાઈ ગયા. અમારો કલેજો છે એમ કે હું સંજય આને ફોટા નહીં પાડું તો કોઈ વેતી જ ના. ક્યુ ગામ? ક્યુ ગામ? હે? ચલાલા. સેલારા. વાહ વાહ ભાઈ. હાલો અહીંથી આગળ નીકળો. સેલારા જોયું નથી ગાઈસ અમે. હવે અમે ઉતરીએ દર્શન બર્શન કરીને. અહીંથી ગાઈસ એક નંબર વ્યૂ આવે છે. કોપીરાઇટ આવી જાય ખબર છે? હા વાહ વાહ ભાઈ, ઓળખી ગયા. ગાઈસ તો અહીંયા આપણા ફોલોવર ઘણા મળે. આ સિંગર છે. ભૂખ લાગી? ભૂખ લાગી? અમે આવી ગયા નાસ્તો કરવા. સાહેબ ને થમ્સ અપ પી. હે? કઢી મસ્ત છે. તુલસી શામની કઢી પી પી. આ વાટ જોઈશ, વાટ પનીર પટિયાલા. પનીર પટિયાલા.